રાજકોટ મનપા દ્વારા રૈયાધાર નજીક સ્માર્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે। 930 એકર જગ્યામાં ₹1100 કરોડના ખર્ચે બનેલા આધુનિક શહેરમાં ખાસ અટલ સરોવર બનાવવામાં આવ્યું છે। જો કે લોકાર્પણના લગભગ 2 વર્ષ બાદ પણ અહીંયા ટોય ટ્રેન અને બોટિંગનો પ્રારંભ થયો નથી। હાલ ઉનાળાની ભારે ગરમીના કારણે પાણી ખૂટી જતા અહીંનું એકમાત્ર આકર્ષણ લેઝર શો પણ છેલ્લા પખવાડિયાથી બંધ કરી દેવામાં આવ્યો છે। જો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે માત્ર પાણીનો ફોર્સ ઓછો હોવાથી લેઝર શો બંધ કરવામાં આવ્યો હોવાનું બચાવ કર્યો હતો અને 1 સપ્તાહમાં લેઝર શો ફરી શરૂ કરવાની ખાતરી આપી હતી। ત્યારે મનપા દ્વારા કરોડોના ખર્ચે બનવામાં આવેલું અટલ સરોવર સમયાંતરે કોઈને કોઈ વિવાદોમાં આવતું હોય છે। ત્યારે ઉનાળાની ગરમી શરૂ થતાં જ સરોવરમાં પાણી ખૂટી પડ્યું હોવાનું સામે આવ્યું છે। છેલ્લા અંદાજે 15 દિવસ કરતાં વધુ સમયથી અટલ સરોવરનું એકમાત્ર આકર્ષણ લેઝર શો પણ પાણીના અભાવે બંધ કરવામાં ફરજ પડી રહ્યો છે, જેને લઈને દૂર દૂરથી અહીં આવતા સહેલાણીઓમાં નિરાશા જોવા મળી રહી છે અને ફુવારો અને લેઝર શો તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સ્માર્ટ સિટીમાં અટલ સરોવરની અંદર આપની વાત સાચી છે। છેલ્લા 10-12 દિવસથી ફુવારા બંધ છે, પાણીનું લો પ્રેશર નથી આવતું અને એક નીતિ વિષયક ટેકનિકલ સ્થિતિના કારણે હાલ પૂરતા અમે બંધ રાખ્યા છે। પરંતુ આપના માધ્યમથી જરૂરથી ખાતરી આપું છું કે થોડા સમયની અંદર વિધિન 1 વીકની અંદર આ ફુવારા અમે લોકો ચાલુ કરશું, કારણ કે હવે સમર આવ્યું છે, બાળકોને વેકેશન ચાલુ થાય છે અને ગુજરાતનું એક નમૂનેદાર રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા અટલ સરોવરનું નિર્માણ કરવામાં જ્યારે આવ્યું હોય ત્યારે બાળકો અને પરિવારજનો સાથે ત્યાં મજા અને આનંદ લઈ શકો એના માટેનું આખું પાર્ક બનાવવામાં આવ્યું છે। થોડા જ સમયની અંદર અમે અટલ સરોવરની અંદર પાણીનો જે ફોર્સ છે, ફુવારા માટે જે ફોર્સ જોઈએ એટલો પૂરતા પ્રમાણમાં ફોર્સ નથી। સરોવર ભરેલું છે પણ જે ફાઉન્ટેનને જે ફોર્સ હોય એ ફોર્સ પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું, પરંતુ એ ટૂંક સમયની અંદર જ એ પણ શરૂ થઈ જશે। ફુવારા મહત્વનું આકર્ષણ છે, પછી સરોવર મહત્વનું આકર્ષણ છે, ત્યાં પાર્ક પણ સરસ છે, ગાર્ડન સરસ છે। અટલ સરોવરની અંદર ખૂબ સારું મહાનગરપાલિકાએ બનાવ્યું છે। આપની વાત સાચી છે, ફુવારા પણ એટલા જ મહત્વનું આકર્ષણ છે। મેં જેમ આપને કીધું એમ થોડા સમયની અંદર પાણીનું જે પ્રેશર જે નથી આવતું એ પ્રેશરનો ઇસ્યુઝ છે એ સોર્ટ આઉટ કરી અને અમે લોકો રાજકોટની પ્રજા સમક્ષ ફરી પાછા ફુવારા ચાલુ કરશું। ફુવારા એકચ્યુઅલી ચાલુ જ હતા પણ ક્યારેક ફોર્સના પાણીના કારણે એ સ્ટોપ થઈ જાય છે, પરંતુ આ વખતે હમણાં વધીને 1 વીકની અંદર અમે સોર્ટ આઉટ કરી નાખીશું।